ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર સાંસદ મનસુખ વસાવા છે તે બરાબરના વરસ્યા છે, કેમ કે ચૈતર વસાવા એક આદિવાસી યુવક છે, તેને ફટકાર્યો અને અંતે તેમના મામેરા ભરાય છે અને 3 ગુના દાખલ થાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, કેમ કે તેમના પર પોલીસના ચોપડે અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે અને વધુ 3 ગુના એક જ દિવસમાં ભરૂચ પોલીસે નોંધ્યા છે અને તેનું કારણ છે આદિવાસી યુવક છે તેને ફટકારવું, પોલીસ અધિકારીની ફરજમાં રૂકાવટ અને ગેરકાયદે રીતે આ કંપનીમાં પ્રવેશ કરવું। અને જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા પર 3 ગુના પણ દાખલ થયા છે અને ચૈતર વસાવાએ આદિવાસી યુવકને લાફો પણ ફટકાર્યો હતો, તે મામલે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। જો એક બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતર વસાવા ગુના કરે છે, ક્રિમિનલ માઇન્ડ એનું છે, ચોક્કસ ખબર। એ ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેટલાક જીબીના લોકો સાથે એને કુવાડીથી માર્યા છે, કેટલાક ગ્રામ પંચાયતીની ચૂંટણીમાં પણ કેટલાક લોકોને મારામારી કરી છે અને ધારાસભ્ય બન્યા પછી પણ ફોરેસ્ટના અધિકારીના ઘરમાં બોલાવીને એને ગેંદીને માર્યા છે। આવા અનેક પ્રકારના જે ગુના સંજય વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ એટીવીટી મિટિંગમાં પ્રાંત અધિકારીની સામે બીજા જિલ્લાના અધિકારીની હાજરીમાં એમને ગ્લાસ છૂટો મૂક્યો, મોબાઈલ છૂટો મૂક્યો, એને બંને વચ્ચે મારામારી થઈ। આ બધા પ્રકારના જે ગુના કર્યા છે એ પુરાવા છે, તો એ પુરાવાના આધારે એની સામે એફઆઈઆર થયેલી છે અને જે ભોગ બનનાર વ્યક્તિ એને ફરિયાદ આપે જ ને અપાય છે ને તે ફરિયાદ થઈ ને એમાં જેલમાં જવું પડ્યું છે અને જેલમાંથી કોર્ટે આદેશ કર્યો તડીપારનો, એમાં સરકાર કે ભાજપ કોઈ લેવા દેવા નથી। 2 દિવસ પહેલાં અહીંયા એક જે ઘટના ઘટી ઝઘડિયા જીઆઈડીસીમાં, ત્યાં આપણે સ્પષ્ટ દેખાય છે કે એક કંપનીની અંદર, ફેક્ટરીની અંદર, ઉદ્યોગની અંદર જે ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી, અમને પણ દુઃખ છે। 16 જેટલા લોકો દાઝી ગયા, 2 લોકો મૃત્યુ પામ્યા, એના વળતર બાબતની બધી વાર્તાલાપ થતી હતી, ત્યાં ગયા, એ સારી વાત છે, પણ એને પોઝિટિવ વાત કર્યું છે। જે સામેને જે રજની વસાવા કે જે કોઈ પણ જે ભાઈ હતા, રોશન વસાવા હતા, એની રીતના એ સાચું છે, ચૈતરભાઈની રીતના ચૈતરભાઈ સાચું છે, પણ પેલાની વાત એમને ગમી ના ચૈતરભાઈને, તો ઉશ્કેરણ પણ આવી જાય, સીધો ચૈતર વસાવાએ રોશન વસાવાને મારી બેસે છે, એ યોગ્ય નથી। આપણે મીડિયામાં દેખાય છે અને કેટલીક વિડીયો નથી, મીડિયામાં વાત નથી આવી, ત્યાર પછી એના બધા લોકોએ ભેગા થઈને 5-6 લોકોએ ભેગા થઈ અને એ રોશન વસાવાને સખત ઢોર માર માર્યો છે, ત્યાર પછી એણે ફરિયાદ કરી છે। તો આ ભોગ બનનાર વ્યક્તિ ફરિયાદ તો કરે જ ને। આજે કાયદાનો કામ કરે છે। ઇન્દિરા ગાંધીને પણ જેલમાં જવું પડ્યું છે, તો પણ આ જે વસ્તુ છે ને, લોકોમાં એમની પાસે જે સોશિયલ મીડિયાની જે ટીમ છે કે કેટલાક લોકો જે એને બીજી રીતના ટ્વીટ કરે છે। ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડે છે, ચૈતર વસાવા ગરીબો માટે લડે છે, પણ લડો વાંધો નહીં, પણ પોઝિટિવ રીતના લડો, કાયદામાં લઈને લડો, બંધારણને ધ્યાનમાં રાખીને આદિવાસી કે ગરીબોના હિતની વાત કરો। કોઈને મારામારી કરવું એ યોગ્ય નથી ને આપણે મીડિયામાં ચોક્કસ દેખાય છે કે ચૈતર વસાવા પેલા રોશનને મારે છે, આ યોગ્ય નથી અને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને આનો લાભ આ લોકો બીજી રીતના કે આદિવાસીઓમાં લડે છે, ગરીબો માટે લડે છે, પણ લડવાની આ પદ્ધતિ થોડી છે, મારામારી થોડું કરવાનું હોય છે। એ તો દેશનો કાયદો પણ આને સમર્થન નથી કરતું, એમાં ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય। આમ જે પ્રકારે વિવાદ વકરી રહ્યો છે અને આ વિવાદને લઈને હવે મનસુખ વસાવા તેમણે આકરા તેવર પણ અપનાવ્યા છે અને ધારાસભ્ય ચૈતર વસાવાની અવારનવારની આ પ્રકારની હરકતો છે તેને લઈને પણ તે ગુસ્સે ભરાયા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।